નમસ્કાર. ફરી એકવાર આપણે સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિનું મહત્વ શું છે અને મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે એમાં જે મુલાકાત પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે એનેથી તદ્દન અલગ પ્રકારની આ મુલાકાત પદ્ધતિ વિશે આપણે વાત કરતા હતા. હવે એની જે ટેકનિક છે એના વિશે આપણે વાત કરી ગયા. મુલાકાત પદ્ધતિની એટલે કે સલાહ ટેકનિકનો અર્થ શું થાય છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. બરોબર, મુલાકાતની ટેકનિક પદ્ધતિ વિશે આપણે વાત કરી ગયા છીએ અને જેમાં છેલ્લે આપણે ભણતા હતા મૌન ટેકનિક એટલે શું. મેં સરસ મજાની એક સુવાક્ય યાદ કરીને કદાચ તમને કહેલું કે જો તું મારું મૌન નહીં સમજી શકે તો મારી ભાષા કઈ રીતે સમજીશ. એટલે ઘણીવાર મૌનનો મલાજો જાળવવાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. તો આ જે મૌન દ્વારા ટેકનિક છે એની પણ એક જબરજસ્ત અસર હોય છે. ઘણીવાર તમારો અસીલ એટલા બધા અનુભવો ધરાવતો હોય છે, બની શકે ડોક્ટર કે એન્જિનિયર લેવલનો પણ હોય અને જેની આઈક્યુ લેવલ 120 કરતા પણ વધારે ઊંચી હોય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એવું ના માનવું કે જે લોકો બહુ બુદ્ધિશાળી હોય એ લોકોને ડિપ્રેશન આવતું નથી, એવું ના માનવું. ડિપ્રેશન તો મને અને તમને કોઈને પણ આવી શકે. ધીરુભાઈ અંબાણીને પણ એસી રૂમમાં બેઠા બેઠા ડિપ્રેશન આવી શકે અને ઝૂંપડપટ્ટીમાં રહેતી કોઈ સ્ત્રીને પણ ડિપ્રેશન આવી શકે. પરંતુ આ બંને કરતા પણ જે મધ્યમ વર્ગ જે છે, જેને કહેવાય કે તમાચો મારીને મોઢું લાલ રાખવું પડે છે. આપણો જે દેશ છે એ ઉત્સવોનો દેશ છે. આપણો જે દેશ છે એ ધાર્મિક પ્રથાઓનો દેશ છે, જેમાં 16 સંસ્કારોનું મહત્વ તમને અને મને ખબર છે. બાળક જન્મે છે ત્યારથી મૃત્યુ પામે છે ત્યાં સુધી અલગ અલગ 16 પ્રકારના જે સંસ્કારો છે અને આપણી જે કઈ ધાર્મિક લાગણીઓ અને માગણીઓ સાથે આપણી જે સંસ્કૃતિ સાથે આપણે એકરૂપ થઈને જીવીએ છીએ તો એ સંસ્કૃતિની ધરોહર છે. એ ખરેખર તો એક સામાન્ય વ્યક્તિ, મધ્યમ વ્યક્તિ ના કંધા ઉપર હોય છે. કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેતી કોઈ સ્ત્રી કે પુરુષ કે કોઈ માણસ એને હાઉસ ટેક્સ ભરવો પડતો નથી. એ જ રીતે એ માગીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. અથવા તો એને કોઈ શરમ સંકોચ ધામધૂમથી દીકરા પરણાવી ના શકે તો એમાં એને કોઈ બહુ લાંબો કઈ ફેર નથી પડતો, શરમ સંકોચ રહેતો નથી. એ જ રીતે એસી રૂમમાં બેઠેલી કોઈ સ્ત્રી સિગરેટ અને ગાંજો પીવે તો એને એની કોઈ ટીકા થતી નથી. ટૂંકમાં બરોબર, આપણા ખૂબ જ પ્રખ્યાત હીરો અને હિરોઈન સુશાંતસિંહ રાજપૂતના જે કેસમાં પાછળથી જે અનેક લોકોના નામ બહાર પડ્યા તો એ બધા નબીરાઓ છે. ટૂંકમાં પોલિટિકલ લેવલે સક્ષમ અને આર્થિક પરિસ્થિતિ જેને કહી તો એ લોકોની ખૂબ મજબૂત છે. તો એવા લોકોને આબરૂની પડી નથી હોતી. ટૂંકમાં પૈસાની પાછળ આબરૂ પાછી આવે છે એવું એ લોકો પ્રબળપણે માને છે. કોઈ મધ્યમ પરિસ્થિતિની દીકરી, યુવા દીકરી જ્યારે સિગરેટ કે ગાંજો પીવે છે તો કદાચ બની શકે કે સમાજને ખબર પડી જાય, એની જ્ઞાતિને ખબર પડી જાય,
એના પડોશને ખબર પડી જાય તો એની સાથે કોઈ લગ્ન કરવા એ તૈયાર ન થાય, સારા ઘરનો છોકરો. કારણ કે એનું જે માહોલ છે એ રિસ્ટ્રિક્ટ છે. ધર્મ, સંસ્કાર, સભ્યતા, આ બધી બાબતોનું એને ધ્યાન રાખવું પડે છે. જ્યારે એસી રૂમમાં કોઈ સ્ત્રી સિગરેટ પીવે છે તો એમાં એના સ્ટેટસનો વધારો થાય છે. એવા ટિકટોક બનાવે કે સોશિયલ મીડિયામાં પોતે સિગરેટ કે ગાંજો પીવે છે, એવા જો પોતાના જ ફોટા પોસ્ટ કરે તો ઇટ્સ એ ક્રેડિટ, અથવા તો એને એક પોતાનું સ્ટાન્ડર્ડ સ્ટેટસ માને છે. પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રી જ્યારે એ જ વસ્તુમાં ટિકટોકમાં બનાવીને મૂકે તો એ વસ્તુ તમને બહુ અસર નહીં કરે. કારણ કે ધીરુભાઈ અંબાણીના ખાનદાનમાંથી કોઈ નથી આવતું, કે અદાણીના ખાનદાનમાંથી નથી આવતું, કે ટીના મુનીમ કે ઝીનત અમાન નથી, પરંતુ એ ટ્રેનમાંથી કચરા ઉપાડતી એક સામાન્ય સ્ત્રી છે. પરંતુ જ્યારે મધ્યમ પરિસ્થિતિની કોઈ લેડી કે કોઈ પુરુષ ગમે તે કોઈ આવું અજુગતું વર્તન કરે છે જે શોભનીય નથી, અને ત્યારે જે એની ટીકા થાય છે, અને ત્યારે સમાજ કે કુટુંબ એ વ્યક્તિનો બહિષ્કાર કરે છે, તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલી જાય ખરી. કારણ કે એના સંસ્કારો, એની સભ્યતા કે એનું કુટુંબ એને મદ્યપાન કરવાની છૂટ નથી આપતો. એ જ રીતે લિવિંગ રિલેશનશિપની આપણે વાત કરીએ તો આજે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે દરેક નબીરાઓ, દરેક હીરો હિરોઈન કે દરેક જાહેર ક્ષેત્રમાં કાર્ય કરતી સ્ત્રી કે પુરુષ કે કલાકાર કે કોઈ રાજનીતિજ્ઞ કે કોઈ જજ કે કોઈ વકીલ કે કોઈ ડોક્ટર જેને લોકો ઓળખે છે, તો એ લોકો લિવિંગ રિલેશનશિપમાં રહે છે. અને આજની લગ્ન સંસ્થાઓ આપણી તૂટતી જાય છે તો એની કોઈ ટીકા નહીં કરે. બરોબર, હેમા માલિની કોઈ પરણેલા પુરુષની સાથે લગ્ન કરે, ધર્મેન્દ્રની સાથે, તો બહુ એની ટીકા નહીં થાય. શિલ્પા શેટ્ટી લઈ લ્યો કે કોઈ પણ હીરો હિરોઈન લઈ લ્યો કે કોઈ પણ પોલિટિકલ લેવલે કોઈ નેતા લઈ લ્યો, એ લોકોની બહુ ટીકા નહીં થાય. પરંતુ જ્યારે કોઈ સામાન્ય પુરુષ કે સામાન્ય સ્ત્રી જે મધ્યમ પરિસ્થિતિમાંથી આવે છે, જે સામાન્ય ટીચર છે, જેનો પગાર 2200 કે 2500 રૂપિયા છે, એ કોઈ ક્લાર્ક છે કે કોઈ ખાનગી ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યક્તિ છે, એ જ્યારે લિવિંગ રિલેશનશિપમાં રહે છે તો સમાજ એને માફ નથી કરતો, સમાજ એની ટીકા કરે છે. અને જ્યારે એવા બે લોકોને કોઈ પ્રોબ્લેમ થાય, જે લોકો લગ્ન ગ્રંથિથી નહીં પણ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય, તો વાગ્યા ઉપર જેને કંઈ કે વધારે કોઈ માર મારે. એટલે જ્યારે એવા બે વ્યક્તિ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય અને એ લોકોની વચ્ચે કોઈ સમસ્યા સર્જાય તો લોકો એના ઉપર હસશે, લોકો એની ઉડાડશે, લોકોને એના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં રસ નહીં હોય, ક્રિએટ કરવામાં રસ હશે. એ જ રીતે જ્યારે લવ મેરેજ કરનાર બે પતિ પત્ની, સ્ત્રી અને પુરુષ, એના વચ્ચે કોઈ પ્રોબ્લેમ આવશે, કોઈ સમસ્યા આવશે, તો સગાવાલો એને મદદ નહીં કરે, મા બાપ એને મદદ નહીં કરે. પરંતુ જો એરેન્જ મેરેજ કરેલા હશે અને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થશે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન માતા પિતા દ્વારા કે સગા સંબંધી એને સપોર્ટ કરશે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે અસીલની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ ઘણે ખરે અંશે એ કયા સમાજમાંથી આવે છે, એનું આર્થિક સ્ટેટસ શું છે,
એ કયા ક્ષેત્રમાંથી આવે છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે, કયા રાજ્યમાંથી આવે છે, આ બધી જ અસરો એના ડિપ્રેશન કે એના માનસિક પટલ ઉપર ધરબાયેલી હોય છે, ગોઠવાયેલી હોય છે. એટલે જ ઘણીવાર 2 થી 3 વાર જેનું બ્રેકઅપ થઈ ગયું હોય એવા સલમાન ખાન, એમનું તો 7 વાર થયું છે, એ લોકોને કોઈ આંગળી નહીં ચીંધી જાય, એને કોઈ કેરેક્ટર લૂઝ છે એવું નહીં કહી જાય. પરંતુ એ જ ઘટના જો મારી અને તમારી સાથે બને કે સમાજમાંથી કોઈ 65 વર્ષના પુરુષને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે એ કઈ જ્ઞાતિનો છે, લુહાણા જ્ઞાતિનો છે, પટેલનો છે, બ્રાહ્મણનો દીકરો છે, તો લોકો એના ઉપર હસશે, પાછળથી એની વાતો કરશે કે 65 વર્ષે આને લગ્ન કરવાનું કેમ સૂઈજું, હવે તો ભગવાનના ધામમાં જવાની વાત હોય, હવે તો જાત્રા કરવી જોઈએ, હવે તો દીકરાના ઘરે દીકરા આવ્યા લગ્ન કરવા છે. કારણ કે આપણો જે સમાજ છે ખાસ કરીને મધ્યમ વર્ગનો, એ લોકોના માનસ પટલ ઉપર એવું અંકિત થયેલું છે કે લગ્ન શા માટે કરવા જોઈએ, તો કે છે કે પહેલું કારણ પ્રજોત્પત્તિ માટે અને બીજું કારણ જે છે એ સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન માટે, જાતીય સંતોષ માટે. તો 65 વર્ષની ઉંમરે તમારે દીકરાના ઘરે દીકરા છે અને શરીર જે છે એ સાથ છોડી દે છે, કોઈ જાતીય સંભોગની ઈચ્છા રહેતી નથી, તો આવા સંજોગોમાં લગ્ન શા માટે કરવા જોઈએ? લગ્ન કરવાથી તો બદનામી થાય 65 વર્ષે. કોઈ વિધુર કે કોઈ વિધવા લગ્ન કરે, હજી વિધવા લગ્ન કરે એવું આપણે માનીએ, કારણ કે એને એ સ્ત્રી છે, એને એક રક્ષણની જરૂર છે. પણ બને ત્યાં સુધી આપણા સમાજમાં ખાસ કરીને મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવું બનતું નથી. પ્રેમ રોગ પિક્ચરમાં પદ્મિની કોલ્હાપુરીનું જે રોલ છે, એ વિધવા થાય છે ત્યારે સમાજ એને એવું કહે છે કે તારે તારા જેઠની સાથે એકે એમ કરવાનું, એટલે એકે તો રિલેશનશીપમાં પણ તારે રહેવાનું. તો આ એકચ્યુઅલી કુપ્રથા છે. દેર વટું કરવું કે જેઠ વટું કરવું એ કુપ્રથા કહેવાય. પણ એની પાછળનો જે ઇન્ટેન્સ છે એ સારો છે કે કોઈ વિધવાને પાછી ન કાઢી મૂકવામાં આવે, અથવા તો એનું જે ગુજરાત છે એ ચલાવે, પણ પોતાની પસંદગીનો મારા પ્રેમી સાથે કે પતિ સાથે એ લગ્ન ના કરી શકે. બાલિકા વધુ જે સિરિયલ જે લોકોએ જોયું હોય તો એમાં આ પ્રકારના કેરેક્ટરને લઈને ઘણી બધી આપણને એક પરિવર્તનની કક્ષા દેખાડવામાં આવી છે કે ભાઈ જેમ જેમ આપણે વિકાસ તરફ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આ જે સતી પ્રથા જેમ લુપ્ત થઈ છે, તો એ રીતે લગ્ન પ્રથા પણ લુપ્ત થવા જઈ રહી છે એવું હું પ્રબળપણે માનું છું. કારણ કે જે લોકો લગ્ન કરે છે તો એ લોકોમાં પણ ડિવોર્સનું જે પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. ખાસ કરીને લવ મેરેજની બાબતમાં ટીનેજના જે દીકરી દીકરાઓ છે, નાની અમથી બાબતમાં પણ એ લોકો છૂટા પડી જવા માટે તૈયાર રહે છે. ખાલી એક તમને ઉદાહરણ આપું કે ભાઈ મારે ગામડામાં નથી રહેવું, ગામડામાં ભલે 20 વીઘા જમીન હોય, પરંતુ મારે તો અમદાવાદ જેવા સિટીમાં રહીને 5,000 રૂપિયા કમાવા છે. 25,000 ત્યાં ઘરે બેઠા મળે એને ગામડે, પણ એને એ વાતાવરણ પસંદ નથી. આવા એક મામૂલી કારણોને લઈને પણ ઘણીવાર ડિવોર્સ થતા જોવા મળે છે. તો ટૂંકમાં કયા સમાજમાંથી વ્યક્તિ આવેલો છે એને જાણી લેવાથી પણ જે કાઉન્સલર જે છે, જે સલાહકાર છે, એ જજમેન્ટ ઉપર એટલે કે એની સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે. ઘણીવાર એવું બને કે જે તે સલાહકાર હોય તો એને એ પ્રોબ્લેમ ખરેખર પ્રોબ્લેમ લાગતો જ ના હોય. દાખલા તરીકે કોઈ સ્ત્રી ડિપ્રેશનમાં આવી ગઈ હોય કારણ કે એના લગ્ન ન થતા હોય, એ 35-36 વર્ષની થઈ ગઈ હોય,
અને એને ગમતું પાત્ર ન મળતું હોય અથવા તો એને કોઈ પસંદ ના કરતા હોય, એ દેખાવ એટલો બધો સારો ન હોય, તો ઘણીવાર સમાજના ઠપકાથી કે માતા પિતા જે રોજ ઘરમાં દીકરીને વારંવાર કીધે રાખે છે કે ભાઈ જેવું પાત્ર છે એવું એકવાર પસંદ કરી લે, પછી બધું એની મેળાએ સરખું થઈ જાય. હવે એની મેળાએ કેવી રીતે સરખું થાય એ મને નથી ખબર, પણ ઘણીવાર ઘરનું વાતાવરણ પણ એવું હોય છે કે જે દીકરી જે એ ડિપ્રેશનમાં આવી જાય છે, એ પોતાની રીતે જીવી નથી શકતી, બરોબર. અને ઘરમાં 3 થી 4 બહેનો હોય અને મોટી બેન લગ્ન ન કરે તો ત્યાં સુધી બીજા નંબરની બેન છે એનો વારો ન આવે, અને બંને બહેનો વચ્ચે પણ ઝઘડા થઈ રાખે. અને જો બીજે બેનને પરણાવી દેવામાં આવે તો મોટીના લગ્ન પછી ક્યારેય ન થાય. સમાજ એક વિચારી લે કે આનામાં કંઈક ખામી હશે જેથી કરીને એના લગ્ન નથી થતા, પણ સમાજ એવું નથી વિચારતો કે ડોક્ટર છે, કે એ એન્જિનિયર છે, કે એ કલાકાર છે, કે ભગવત કથા વાંચે છે, કે એનો જીવ કંઈક અલગ ખાતાનો છે અને લગ્ન નથી કરવા. તો આ જે અંગત જે ઈચ્છાઓ છે કોઈ પણ સ્ત્રીની, એ જલ્દીથી આવા મધ્યમ પરિસ્થિતિમાં જીવતા લોકો જલ્દીથી એ સ્વીકારી શકતા નથી, કારણ કે એ સ્ત્રી જે છે એ માતા પિતા ઉપર ડિપેન્ડ હોય છે. આ આર્થિક રીતે સદ્ધર થાય તો એને પોતાની રીતે રહી શકે છે. એટલે તમે જુઓ કે આ બધી જ વાતમાં એજ્યુકેશન જે છે એ કેટલું મહત્વનું છે. એ જ રીતે આ જે કોઈ સલાહકારના મનોવલણો કેવા છે, તો એ પણ સલાહકારે પોતાના અંગત માન્યતાઓ કે મનોવલણોને ધ્યાનમાં ન રાખીને સલાહ મનોવિજ્ઞાનમાં આપેલી જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરીને કોઈ પણ અસીલની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સલાહમાં ક્યારેક વિરામ આવે છે. સલાહકાર કે અસીલ કંઈ બોલતા નથી. આવું મૌન એ અમુક સેકન્ડથી માંડીને અમુક મિનિટ સુધી પણ લંબાઈ શકે છે. આ મૌનના પણ વિવિધ અર્થો હોય છે. ઘણીવાર તમારી આગળ તમારું દુઃખ વ્યક્ત કરવાના શબ્દો નથી હોતા, ત્યારે માત્ર આંખમાં આંસુ આવે છે, અને એ આંસુ પણ એવા જે નીચે ટપકી નથી શકતા, એ ખાલી આંખમાં જ રહી જાય છે. કહેવાનો મતલબ એમ છે કે ડૂમો જ્યારે કોઈ વ્યક્તિને દુઃખનો ડૂમો ભરાઈ જવો, જેને મનોવિજ્ઞાનમાં આઘાતજનક અનુભવ તરીકે આપણે ઓળખાવીએ છીએ, તો એ ડૂમો ભરાઈ જવાથી પણ વ્યક્તિ મૌન ધારણ કરી લેતી હોય છે, અથવા તો એવો કોઈ ઉદ્ગાર કે મેડમ સમજી જાવ ને, મારે નથી બોલવું. આપણે વાતમાં પણ એવું બોલતા હોઈએ છીએ, મારે કોઈની ટીકા નથી કરવી, મારે કર્મ નથી બાંધવું, પણ જે કઈ પરિસ્થિતિ છે ને મારી, એ મારા માતા પિતાની ભૂલના કારણે અથવા તો મારી પત્નીના ભૂલને કારણે કે મારા પતિના દોષારોપણ આપણે કરતા હોઈએ છીએ, એ વસ્તુ જુદી છે. પરંતુ ઘણીવાર જે વ્યક્તિ આપણા દુઃખમાં નિમિત્ત બન્યું હોય છે, એ વ્યક્તિનું નામ લેતા આપણે અચકાઈએ છીએ. એ આઘાતજનક અનુભવોને આપણે યાદ કરવા નથી માંગતા, અને જ્યારે કોઈ કાઉન્સલર દબાણ કરે કે ના તમે કયો કે 5 વર્ષ પહેલા તમારા જીવનમાં શું બનેલું. જોકે હું તો ટાળું છું, બહુ ભૂતકાળને ખોદવાથી કઈ મતલબ નથી. ઇનડાયરેક્ટલી તમે એને એવું કહી શકો કે ભૂતકાળમાં જીવવાની જરૂર નથી. મેં હમણાં સરસ મજાનું કોઈનું સ્ટેટસ વાંચ્યું કે
એમાં એવું લખેલું હતું કે તમારે ધ્યેય બદલાવાની જરૂર નથી, પરંતુ તમે ટેકનિક બદલો. એટલે ઘણીવાર વ્યક્તિ નાની અમથી બાબતમાં આખી દિશાઓ પોતાની બદલી નાખતા હોય છે. પોતાની અભિયોગ્યતા કે અભિરુચિ હોય એ દિશામાં આગળ ન વધતા એ લોકો જે હાથમાં આવે એ કામ સ્વીકારી લેતા હોય છે, તો એ પણ યોગ્ય નથી. એટલે ટેકનિક બદલો. જ્યારે તમને વારંવાર કોઈ વાતમાં નિષ્ફળતા મળે છે, દાખલા તરીકે તમે 12 સાયન્સના બાયોલોજીના પેપરમાં ફેલ થયા, પછી તમને મારા જેવા કોઈ શિક્ષક પૂછે કે બાયોલોજીમાં નથી ફાવતું, તો કે ના ફાવે છે ને. નથી ગમતો વિષય, તો કે ના એટલો બધો નહીં, પણ નાપાસ તો હું ના જ થઉં, ખબર નહીં હું કેમ નાપાસ થઈ, ક્યાં ખૂટે છે? તો તમે બની શકે કે તમે 5 વર્ષના પેપર પણ સોલ્વ કર્યા હોય, લેખિત રીતે કોઈ પ્રશ્નનો જવાબ તૈયાર પણ કરતા હોય, તો તમારે જે અધ્યયન અને અધ્યાપનની ટેકનિક છે એ બદલવાની જરૂર છે. વિષય બદલાવાની જરૂર નથી. ઘણા લોકો એવું કે બસ આ બાયોલોજી વિષય જ મારે નથી જોતો, હું વારંવાર આમાં ફેલ થઉં છું, એટલે બાયોલોજી સાથે મારે ભણવું જ નથી. તો એમાંથી બી ગ્રુપમાં કે બી ગ્રુપમાંથી એ ગ્રુપમાં જવાની જરૂર નથી. તમે તમારી પદ્ધતિ બદલો યાદ કરવાની. યાદ શક્તિ એટલે શું? કઈ રીતે યાદ રાખવું, ધારણ કેવી રીતે કરવું, મનન કેવી રીતે કરવું. મનમાં ને મનમાં વાંચવાથી યાદ રહે છે, મોટેથી વાંચવાથી યાદ રહે છે, કોઈ ટીચર સમજાવે કે કોઈ મિત્ર વાંચે અને તમે સાંભળો તો જ તમને યાદ રહે છે. તમારી કઈ સાંભળવાની શક્તિ વધારે તીવ્ર છે, બોલવાની શક્તિ વધારે, બોલવું અને વાંચવું બંને કરો તો જ યાદ રહે, કે ઓનલાઈન લેક્ચર સાંભળે રાખો ઇયરફોન કાનમાં રાખીને તો વધારે યાદ રહે? એ તમારે નક્કી કરવાનું છે. ટૂંકમાં ટેકનિક બદલો, ધ્યેય નહીં. તો એ જ રીતે મૌન એ એવી ટેકનિક છે કે જેમાંથી તમારે એટલે કે સલાહકારે ઘણું બધું સમજી લેવું પડે છે. જે અસીલ બોલ્યો નથી, કારણ કે એ બોલી શકતો નથી. માની લ્યો કોઈ અસીલથી એટલો મોટો અપરાધ થઈ ગયો હોય કે એનેથી કોઈનું ખૂન થઈ ગયું હોય, ગુસ્સામાં ને ગુસ્સામાં, ક્રોધમાં એને કોઈનું ખૂન કરી નાખ્યું છે. હવે એ ગિલ્ટી છે. તમને કેવું છે કે એને ખૂન કરી નાખ્યું છે એટલે ડિપ્રેશનમાં છે, કારણ કે એ ગિલ્ટી છે. ઘણી બધી વિધિ કરાવશે, અનાથ આશ્રમમાં દાન દેશે, દવાખાનામાં દાન દેશે, જે વ્યક્તિનું ખૂન કરી નાખ્યું છે એના બૈરી છોકરાને સાચવશે, વધારે ધાર્મિક વૃત્તિનો બની જશે, વારંવાર દીવા પ્રગટાવશે, કારણ કે આ હાથે ખૂન થયું છે. તો છતાં એનું તમે જ્યારે એનું કાઉન્સેલિંગ કરશો ત્યારે એ બોલી નહીં શકે કે હું પોતે જ ખૂની છું. શા માટે? એને છુપાવવું છે. તો ઇનડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ આ વ્યક્તિ મરી ગઈ ને એની પાછળનો ગુનેગાર હું છું, પણ એ એવું નથી કહી શકતો કે મેં જ એનું ખૂન કર્યું છે. તમે કોઈને થર્ડ ટ્રીટમેન્ટ આપતા હોય, સતત ટોર્ચર કરતા હોય અને તમે એને એવી માનસિક પરિસ્થિતિમાં મૂકી દો કે એ વ્યક્તિ પોતે હાથે જ આપઘાત કરી લે. તમને ખબર છે કે તમારા માનસિક ત્રાસથી એ વ્યક્તિએ ડિપ્રેશનમાં આવીને જીવન ટૂંકાવી નાખ્યું. મારનારને ખબર છે અને મરનારને ખબર છે, ત્રીજી કોઈ વ્યક્તિને ખબર નથી. પરંતુ અંદર જે આપણો આત્મા છે એને તમે છેતરી શકતા નથી. આવા લોકોને પણ ડિપ્રેશન આવે છે જે અપરાધ જગતથી જોડાયેલા હોય.
વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની શકાય એની ટેકનિક બહુ ઓછાને ખબર હોય છે, બધાને એવી નથી ખબર હોતી. એ જ રીતે રાવણનો ભાઈ જે છે વિભીષણ હતો, છતાં બંને ભાઈઓમાં બહુ તફાવત હતો. વિભીષણે રામ ભગવાનને સપોર્ટ કર્યો, એને ક્યાંય રાવણની ફેવરમાં વાત નથી કરી. તો તમારા જે આદિ સંસ્કાર જે છે, તમારા જે મનોવલણ છે, તમારું જે રીતે ઘડતર થયેલું છે, એ બધી જ વાત તમારા ટૂંકમાં તમારો ઉછેર કઈ રીતે થયેલો છે એ મહત્વનું છે. હવે આપણે મૌનનો અર્થ શું છે અહીંયા સલાહના મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને એની વાત કરીએ તો મૌન એટલે કે વાતચીત દરમિયાન થોડા સમયનો વિરામ. બરોબર, વાતચીત દરમિયાન થોડા સમયનો વિરામ. સલાહકારે મૌનની ભાષાથી માહિતગાર બનવાનું હોય છે. આપણે જાણીએ છીએ કે મૌન એ નાના અર્થમાં વપરાય છે, પણ ધ્યાન રાખવાનું છે મૌનનો નિષેધાત્મક અર્થ થાય છે. જ્યારે મેં તમને કીધું ને, કોઈ અપરાધીને પોતાનો અપરાધ જે છે એ કબૂલ કરવો હોતો નથી, અથવા તો પોતે એટલો બધો ઇગોઇસ્ટિક હોય છે કે એને સોરી કહેવું નથી, તો એ બોડી લેંગ્વેજ દ્વારા કે એના આંસુ દ્વારા પણ તમારે સમજી જવાનું હોય કે એ વ્યક્તિ ગિલ્ટ છે, અથવા એ તમને સોરી કહેવા માંગે છે. પણ એ તમારો પતિ છે, અને પતિ નામનું પ્રાણી પોતાની પત્નીને સોરી ક્યારેય નથી કહી શકતો, કારણ કે એનો જે અહમ છે એ ગવાય છે. કેટલાક ટીકાકારોએ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ મૌની બાબુ પાડ્યું હતું. બરોબર, મૌન કોઈ બાબતને ધ્યાનથી કે કંટાળાજનક રીતે સાંભળવાનો નિર્દેશ કરે છે. શું કહેવાયું તે અંગે ખબર ન પડતી હોય તો પણ વ્યક્તિ મૌન હોય. મૌન દરમિયાન જે કંઈ કહેવાયું છે તેનો અર્થ પણ અસીલ કાઢતો હોય છે. ઘણીવાર આંખના ઈશારો જેમ મમ્મીનો ફરે ને એમ દીકરો જે છે એ ઊભો થઈને ટીવી જોતા જોતા પોતાનું દફતર ઠેકાણે મૂકી દે છે. પોતે જૂતા ગમે ત્યાં ઉતાર્યા હોય તો મમ્મી જેવી ડોળા કાઢે ને એવું તરત જ પોતાના જૂતા ઠેકાણે મૂકી દે છે. મમ્મીને કેવું નથી પડતું. એ જ રીતે સમજદાર કો ઈશારા કાફી હૈ. તમે પેલું પિક્ચર જોયું હશે રાજા હિન્દુસ્તાની, જેમાં કમલ હસન જે છે એનો એક સીન છે કે એ ખાલી એની પત્નીને આમ આઈબ્રો ઊંચી કરીને આમ કે છે, ત્યાં ખબર પડી જાય છે કે પોલીસ આવી અને હવે આપણે ભાગવાનું છે. તો એ જે મૌન ટેકનિક છે એ અદ્ભુત છે. ખાસ કરીને સેક્સ અપીલમાં એનો વધારે ઉપયોગ થતો હોય છે. કોઈ પણ જાતના આવેગ ઉપર જ્યારે આપણે નિયંત્રણ રાખીને સામેની વ્યક્તિને તમારી લાગણી અને માગણીઓનો અહેસાસ કરાવવો હોય ત્યારે મૌન ટેકનિક એ અતિ ઉત્તમ ટેકનિક છે. જ્યારે તમે કોઈ બોયફ્રેન્ડને તમારા કે કોઈ ગર્લફ્રેન્ડને આઈ લવ યુ કે હું તને ચાહું છું એવું ન કહી શકતા હોય ત્યારે એક ગુલાબનું ફૂલ આપીને પણ તમે તમારા પ્રેમનો ઇઝહાર કરી શકો છો. એ જ રીતે જ્યારે તમે કોઈની સાથે ઝઘડવા માંગતા નથી ત્યારે શાંતિનું પ્રતીક એવું કબૂતર સફેદ કલરનું એને ગિફ્ટ કરી શકો છો. જ્યારે તમારે કોઈની યારે મિત્રતા કેળવવી હોય, જેમાં તમારે એની સાથે કોઈ સેક્સ્યુઅલ રિલેશન ન રાખવા હોય ત્યારે પિંક, યલો કે ગમે તે પ્રકારના ગુલાબનું
તમે એને ગિફ્ટ કરી શકો છો. તમે કેવી ગિફ્ટ કરો છો એના ઉપરથી તમારા આવેગ કે લાગણીના જે ભાવ જે છે એ છતાં થાય છે. એ જ રીતે તમે કોઈની બર્થડે પાર્ટીમાં જ્યારે જાઓ છો તો ત્યારે કયા પ્રકારના કપડાં પહેરીને જાઓ છો, અથવા તો તમે કોઈના બેસણામાં જાઓ છો ત્યારે હંમેશા સફેદ કલરના કપડાં પહેરીને જતા હો છો. અને હવે કાળો કલર ધીમે ધીમે શોભનું પ્રતીક નથી રહ્યું, ફેશનનું પ્રતીક બનતો જાય છે. તો ચાંદલો નથી કરતા કે ચૂક નથી પહેરતા, તો બની શકે કે તમારા કોઈ સગાવાલામાં કોઈનું મૃત્યુ નીપજ્યું છે. એ જ રીતે તમારા સમાજની માનસિકતા કે તમારી જે માનસિકતા છે એ તમે તમારા શોખ, કપડાં કે પહેરવેશ કે તમે કેવી મહેંદી મુકાવો છો એના ઉપર પણ ઘણું બધું એ કહી જાય છે. દાખલા તરીકે કોઈને સરસ મજાની ડિઝાઇનમાં રસ હોય, તો કોઈને શિવલિંગ બહુ ગમતા હોય તો પોતાની હાથની મહેંદીમાં પણ એ શિવલિંગ મુકાવે, એવું બને. જેમ કે મેં મુકાવ્યું છે, બરોબર. અને એક હાથમાં આ ગણપતિ જે છે. તો આ જે છે એ તમારા મનોવલણ જે છે એ દેખાડે છે, અને એમાં કઈ ખોટું એ નથી. એ મૌન દ્વારા તમે ઘણું બધું કહી જાઓ છો. તો મૌન કોઈ બાબતને ધ્યાનથી કે કંટાળાજનક રીતે સાંભળવાનો નિર્દેશ કરે છે. શું કહેવાયું તે અંગે ખબર ન પડતી હોય તો પણ વ્યક્તિ મૌન હોય. ઘણીવાર વિદ્યાર્થીઓને આપણે પૂછવું પડે, સીતાનું હરણ થયું અને પછી હરણની સીતા થઈ ગઈ કે નહીં, સમજાણું કે નહીં, એવું બને. એટલે ટૂંકમાં જે મૌનની ટેકનિક છે એ ઘણીવાર કોઈ વ્યક્તિ કઈ સમજતો ન હોય તો પણ મૌન રહે. વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન જ ના કરે એનો અર્થ એમ નહીં કે શિક્ષક બહુ હોશિયાર છે અને બધું જે સમજાવ્યું એ બધું સમજાઈ ગયું છે. ઘણું ઉપરથી પણ જતું હોય છે, પણ ઘણા લોકો પ્રશ્ન કરતા શરમાતા હોય છે, અથવા તો પોતાને કઈ આવડતું નથી એવું મેડમને ખબર પડી જશે તો, એવું વિચારીને પણ ઘણીવાર પ્રશ્ન પૂછતા નથી. તો સલાહકાર અને અસીલ વિચારોના કોઈ પણ અંત આવ્યો હોય અને શું કહેવું, બરોબર, એવો પ્રશ્ન થતો હોય, એવો પ્રશ્ન પોતાની જાતે કરતા હોય ત્યારે પણ એ મૌન સેવે છે. જો મૌન લાંબા સમય સુધી ચાલે તો સમજી લેવું કે સલાહાર્થી અને સલાહકારની ગાડી બીજા પાટા પર ચાલે છે. મૌન એક ટેકનિક તરીકે મૌન ખૂબ જ જરૂરી છે. મૌન એ કેટલીક વાર સલાહકારની સંભાળ, અસીલ પ્રત્યેનું આદર પણ દર્શાવી શકે છે. ટોલબર્ગ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1972માં મૌનની ટેકનિક ખૂબ વિકસતી કરી હતી, અને મૌન દ્વારા જ સમજણ અને સ્વીકૃતિના સંદેશોનું વાહક છે એવું કહે. મૌન કુદરતી રીતે લાગે તેવું હોવું જોઈએ, બરોબર, આર્ટિફિશિયલ ન લાગવું જોઈએ, કુદરતી રીતે. મૌન પાછળનો સલાહકારનો કોઈ હેતુ હોવો જોઈએ. જો અસીલને લાગે કે મૌન પાછળ કોઈ કારણ નથી તો તેથી એ વધારે ચિંતા અનુભવે છે. તેને લાગે છે કે સમસ્યા ઉકેલની પ્રક્રિયા અટકી તો નહીં હોય ને, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. બીજી બાજુ અસીલનું મૌન પણ સલાહકારને અકળાવે છે. અસીલ મૂંઝાય છે, તેને સલાહકારમાં વિશ્વાસ નથી તેવું લાગે છે. મૌન ઉપચારાત્મક પણ છે. અસીલ જ્યારે શાંત પડે ત્યારે પોતાના વિશે ઊંડો વિચાર કરી શકે છે. સલાહકાર માટે અસીલનું મૌન કંઈક કહેવા જતા હોય અને અટકી જાય, અથવા તો શું કહેવું હોય તે સલાહકાર શોધી કાઢતો હોય છે. મૌનનું વર્ગીકરણ, જેમાં મૌનના કેટલાક પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તો એમાં જે છે એ પેલું હેતુલક્ષી મૌન. મૌનની પાછળ પણ કોઈ હેતુ સમાયેલો હોય છે, બરોબર. સલાહ
મુલાકાતમાં અસીલ વાતચીત ચાલુ રાખે એ ફરજ પાડવાના હેતુથી અપનાવવામાં આવતું મૌન, સંગઠનલક્ષી મૌન. દાખલા તરીકે કોઈને આપણે જેને કહીએ કે કોઈ શહીદને આપણે જ્યારે રિસ્પેક્ટ દેવાનું હોય ત્યારે એ 2 મિનિટનું મૌન પાડીને આપણે એને સેલ્યુટ આપીને આપણી લાગણી જે છે એ વ્યક્ત કરતા હોઈએ છીએ. તો એ સંગઠનલક્ષી મૌન છે કે જે દેશની રક્ષા કરતા જે સૈનિકો શહીદ થઈ ગયા છે, તો શહીદી દિવસના દિવસે આપણે એ દિલ્હી ઘાટ, ટૂંકમાં જ્યાં એ લોકોની સમાધિ છે ત્યાં ભેગા થઈને એ લોકોને આપણે 2 મિનિટનું કે 5 મિનિટનું મૌન પાડીને એ લોકોને આપણે એક આદર આપીએ છીએ. તો સંગઠનલક્ષી મૌન, જેમાં સલાહકાર પોતે શું કહેવા માંગે છે તેને સ્પષ્ટ કરવા કે સંગઠિત કરવા ક્ષણિક 2 કે 5 મિનિટનું મૌન અપનાવે છે. આવું મૌન સંસ્ક્રમણને અસર કરતા પ્રયોજાય છે. એ જ રીતે અંતઃગામી મૌન, સલાહ મુલાકાતમાં કોઈ મુદ્દાના અંતે કે સલાહ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓના અંતે સલાહનો અંત લાવવા માટેનું મૌન, તે પણ અંતઃગામી મૌન છે. ઘણા લોકો આખા દિવસનું મૌન પાડે છે, એવો પણ ઉપવાસ હોય છે. એ જ રીતે તમે અપાસરામાં જાઓ, જૈન સંપ્રદાયમાં દિગંબર અને શ્વેતાંબર, તો અપાસરામાં પણ એ લોકો જ્યારે સામૂહિક પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્યારે એ લોકો મૌન પાડે છે. તો એનેથી ઊંધું જે મુસ્લિમ સંપ્રદાય છે, તો એ લોકો નમાજ પઢે છે તો એ પણ માઇકમાં પઢતા હોય છે. તો મૌનનું મૂલ્ય કે અસરકારકતા, સલાહમાં મૌનના અસંખ્ય લાભ આપવામાં આવ્યા છે. બ્રામેર નામના સાયકોલોજિસ્ટે જે મૌનના સારી અસર હોય છે તેની વાત કરી છે. તો મૌન દ્વારા અસીરને સલાહકાર વાતચીત કરવાની ફરજ પાડે છે કે ભાઈ હવે હું તો બહુ બોલ્યો, તમે બોલો. દાખલા તરીકે હું તમને એમ કહું, માની લો કે તમે મારી સામે ક્લાસમાં બેઠા છો, તો ભાઈ મૌન દ્વારા ટેકનિકમાં તમે શું સમજ્યા મને જરાક ટૂંક સારમાં કહી દેશો? આટલું બોલીને હું ચૂપ થઈ જાઉં. તમારે બોલવું જ પડે, તમારે જવાબ આપવો જ પડે, કારણ કે હું તમારી સામે ટગર જોઈ રહી છું અને તમારી પાસેથી અપેક્ષા રાખી રહી છું કે મારું અધૂરું વાક્ય તમે પૂરું કરો. દાખલા તરીકે જ્યારે કોઈ બાલ મંદિરનો ટીચર એકદમ અચાનક વરસાદ આવે ત્યારે ગાય, આવ રે વરસાદ, પછી તરત જ ઓલા લોકો શરૂ કરે, આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. એટલે આજે વચ્ચે મેં મૌન પાળ્યું એ શેના માટે? તમને યાદ કરાવવા માટે. વાક્ય પૂર્તિ તમે જે ભણવામાં શીખી ગયા, વાર્તા, તમારી સર્જનાત્મકતા, તમારામાં ક્રિએટિવિટી લાવવા માટે પણ ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મૌન દ્વારા અસીલને સલાહકાર વાતચીત કરવાની ફરજ પાડે છે. ખરેખર મૌનથી શાંતિ અનુભવાય છે અને મૌન ખુશી પણ આપે છે. દાખલા તરીકે AR રહેમાનનું મ્યુઝિક બીજા બધા મ્યુઝિશિયનો કરતા બહુ અલગ પડે છે. દિલ હે છોટા સા, छोटी सी आशा, मस्ती भरे मन में भोली सी आशा. તો આ જે મૌન છે એનું એક મહત્વ હોય છે
રેપ સોંગમાં ક્યાંય મૌન વચ્ચે હોતું નથી, મ્યુઝિકમાં કે શબ્દોમાં. જ્યારે AR રહેમાનના મ્યુઝિકમાં અને એના ગીતમાં તમે જોજો હંમેશા મૌન હોય છે. એક લડકી કો દેખા તો ऐसा लगा टिंग 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 ટિંગ ટિંગ. તો આ જે વચ્ચે ગેપ પડે છે એની એક અસર પડે છે. એ જ રીતે જ્યારે તમે આખો તમારો જે ડ્રેસ છે એ વ્હાઈટ કલરનો હોય અને ઉપર જે તમે બ્લેક કલરનો દુપટ્ટો નાખો તો એની કેવી જબરજસ્ત અસર હોય છે. તો મૌનમાં એવું જ કંઈક બને છે ટૂંકમાં. તો સલાહકારનું મૌન અસીલના વિચાર અને આંતરસુદને માર્ગ મોકળો કરી આપે છે. મૌનને લીધે સલાહ બેઠકની ઉતાવળ થોડીક ધીમી પડે છે. મૌનને પ્રેરણાત્મક કહ્યું છે. મેં તમને કીધું ને, ક્રિએટિવિટી, સર્જનાત્મકતા, જે પ્રેરે તે પ્રેરણા. ટીચર અટકે તો વિદ્યાર્થી બોલે ને. દાખલા તરીકે ડાયરેક્ટર જે છે એ માની લ્યો કે તમને શીખવાડતો હોય કે કયો ડાયલોગ કઈ રીતે બોલવો, અને એ અટકી જાય બોલતા બોલતા, તો એમાં આંગિકમ વધારે હોય. દાખલા તરીકે તમારે એવી એક્ટિંગ કરવાની હોય કે તમારે એને ઘણું બધું કહેવું છે, તમારે એને સોરી કહેવું છે, તમારે એને એની માફી માંગવી છે. તો પ્લીઝ પ્લીઝ, તો પ્લીઝ તું મને માફ કર દે, પણ માફ કર દે એવું નથી બોલતો, એની એક્ટિંગમાં આ દેખાય છે. તો આ પ્રકારની એક્ટિંગમાં પણ ઘણીવાર ડાયલોગ એટલા ઇફેક્ટિવ નથી હોતા જેટલી ઇફેક્ટિવ તમારી બોડી લેંગ્વેજ હોય છે. એમાં એક સર્જનાત્મકતા છુપાયેલી હોય છે. વાક્ય પૂરતી કસોટી, તો એ વાક્ય પૂરું કરવાનું હોય છે. આઈ ખાલી જગ્યા યુ, અથવા તો આઈ લવ યુ, પણ યુ નું ખાલી રાખે છે. પણ હું તો તને પ્રેમ કરું છું. કેટલું સરસ ટાઇટલ છે. ડોક્ટર હંસલ ભચેલનું એક પુસ્તક છે. પણ એટલે તું મને ભલે એટલું ના પાડ, કે તને તું મને ભલે પ્રેમ ના કરે, કે આપણા ભલે સંજોગો ગમે એવા હોય, પણ હું તો તને પ્રેમ કરું છું. હું પ્રેમ કરું છું એવું એ પણ હું તો તને પ્રેમ કરું છું. પણ तुम होती तो कैसा होता, तुम होती तो वैसा होता, तुम ये बात पे हंसती, तुम वो बात पे रो देती, तुम होती तो ऐसा होता, मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. તો આ જે બધા ડાયલોગ કે ગીત શરૂ થયા પહેલા ના જે મૌન છે એ ગીતને વધારે ઇફેક્ટિવ બનાવે છે. પછી પેલું ગીત શરૂ થાય, ये कहाँ आ गए हम यूं ही साथ साथ चलते. તો મૌનને લીધે સલાહ બેઠકની ઉતાવળ જે છે એમાં થોડોક બ્રેક આવે છે, થોડીક એની સ્પીડ ધીમી કરી શકાય છે. તો એમાં તમે મુલાકાત નોંધ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો. એ જે અસીલ એમ કે 2 મિનિટ મને આપો ને હું તમને યાદ કરીને કહું મારો ભૂતકાળ. તો એને ખરેખર યાદ જ હોય છે, એને ખાલી એ નક્કી કરતો હોય તમને કેવું કે નહીં. તો એ તમારે મુલાકાત નોંધ પદ્ધતિમાં એની બોડી લેંગ્વેજથી એ વસ્તુ તમે જજ કરી લેવાની હોય છે. છતાંય એ તમને 50% જ કહેશે, 100% તમને એ નહીં કહી શકે. બીજું 50% તમારે તમારી આવડત, તમારી કલ્પના શક્તિ કે મૌન ટેકનિક દ્વારા તમારે તમારા અસીલને જજ કરવાનું હોય છે. તો સલાહકારનું મૌન કેટલીક વાર અસીલ પ્રત્યે આદર, કાળજી
અને સ્વીકૃતિ દર્શાવી શકે, પણ અસીલનું મૌન કંઈક જુદો જ અર્થ કરે છે. અસીલ બોલતા બોલતા અટકી જાય તો એવો અર્થ નીકળે કે તેના મનમાં કોઈક સંઘર્ષ ચાલી રહ્યો છે, કદાચ તે પ્રતિકાર પણ કરતો હોય. અસીલને કંઈક કહેવું ન હોય અને પરાણે કહેવું પડતું હોય તો પણ એ મૌન ધારણ કરી લેતો હોય છે. સંશોધન બ્રામર, એબ્રોગ અને સોન્ડ્રેસે જે સંશોધનો કર્યા એ સંશોધનો આ પ્રમાણે છે, જેમાં એ લોકોએ અસીલનું મૌન હતાશા, ગુસ્સો, દિલગીરી, પ્રત્યાયન ના સંદર્ભમાં મૌન દિવાલ ઊભી કરી દે છે એવું કહેવા માંગે છે. અસીલના મૌનનો એક અર્થ એવો પણ નીકળે છે કે અસીલ સલાહકારની અમુક માહિતી સાથે સંમત થતો નથી. ક્યારેક મૌન દ્વારા અસીલને સલામતી મળે છે, આથી પણ તેઓ વાતચીત દરમિયાન ચૂપ રહેતા હોય છે. હવે સ્વીકૃતિની જે ટેકનિક છે આ પ્રમાણે છે. અસીલને માટે સ્વીકૃતિ ખૂબ મહત્વની છે. હેરિસ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1976માં એક અભ્યાસ કરેલો. તેમાં કેટલાક પરિબળો અસીલની અપેક્ષા માટે ખૂબ જ અગત્યના હોય છે. તેમાંનું એક હતું સ્ત્રી. અસીલને તો સ્વીકૃતિની વધારે ઈચ્છા હોય છે પુરુષ કરતા સ્ત્રીઓને. જો સ્ત્રી હંમેશા પ્રેમ અને રિસ્પેક્ટની ભૂખી હોય છે અને પુરુષ આ બે વસ્તુ જ નથી આપી શકતા એને. બરોબર, સ્ત્રીને એ હીન દ્રષ્ટિએ જોવે છે, અથવા તો સ્ત્રીની બુદ્ધિ પગની પાની, એટલે કે સ્ત્રી બુદ્ધિ વગરની હોય છે એવું એ લોકો માને છે. અથવા તો સ્ત્રી છે તો એને એટલું સહન કરવું જ પડે ને, અથવા તો વાતે એને મેણા મારવામાં આવે છે એના સાસરિયા પક્ષે, એવું કે આ કઈ તું તારા બાપના ઘરેથી થોડી લઈ આવી છે, અથવા તો આ કઈ તારા બાપનું ઘર નથી. બરોબર, પુરુષ આવું કે સાસુ આવું કે નણંદ આવું કે. તો સ્ત્રીને જ્યારે અપમાનિત કરવામાં આવે છે ત્યારે એ મહાકાલીનું રૂપ ધારણ કરે છે, અને જ્યારે એને પ્રેમથી વંચિત રાખી દેવામાં આવે છે ત્યારે એનામાં એક લાવારસ જેટલો ક્રોધ જે છે એ અગ્નિ સમાન લોકોને બાળીને ભસ્મ કરી દેતો હોય છે. તો સ્ત્રીમાં ખાસ કરીને એને કોઈ સ્વીકારે, જેવી છે એવી એ દેખાવમાં કે સ્વભાવમાં એક્સેપ્ટ કરવું, સ્વીકારી લેવું, ખૂબીઓ અને ખામીઓ સહિત, તો ત્યારે જે સ્ત્રી છે એ ભરપૂર તમને પ્રેમનો દરિયા જેવી લાગે છે.